નમસ્કાર, મારું નામ છે હિનેશાબા ચાવડા. આઈ એમ બિલોંગ ટુ 4th IT. તો આજનો મારો વિષય છે ડિજિટલ વિશ્વમાં યુવાનોની ભૂમિકા. એના ઉપર હું તમને મારા વિચારો રજૂ કરીશ. આજનો યુગ ડિજિટલ યુગ છે. સ્માર્ટફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. આ ડિજિટલ વિશ્વનું સૌથી મોટું બળ છે યુવાનો. કારણ કે યુવાનોમાં નવી ટેકનોલોજી શીખવાની ક્ષમતા, સર્જનાત્મક શક્તિ અને જોખમ લેવાની હિંમત હોય છે. એક પ્રખ્યાત ગુજરાતી કહેવત છે ને કે સમય કોઈની રાહ જોતો નથી. આથી આજના યુવાનોએ સમય સાથે ચાલવું જરૂરી છે. આજનો યુવાન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ઓનલાઈન શિક્ષણ, સ્ટાર્ટઅપ, ડિજિટલ માર્કેટિંગ અને નવીન શોધમાં દેશનું નામ ઉજાગર કરી રહ્યો છે. ડિજિટલ દુનિયામાં યુવાનો સમાજ પરિવર્તનના વાહક બની શકે છે. સોશિયલ મીડિયા દ્વારા સ્વચ્છતા અભિયાન, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સુરક્ષા અને શિક્ષણ વિશે જાગૃતિ ફેલાવી શકાય છે. એક નાનો વિચાર પણ લાખો લોકો સુધી પહોંચાડી શકાય છે. પરંતુ અહીં એક કહેવત યાદ રાખવી જરૂરી છે: શક્તિ હોય ત્યાં જવાબદારી હોવી જ જોઈએ. ડિજિટલ વિશ્વ જેટલું લાભદાયક છે એટલું જ પડકારભર્યું પણ છે. ખોટી માહિતી, સાયબર ક્રાઇમ, ડિજિટલ લત અને સમયનો બગાડ આજની મોટી સમસ્યાઓ છે. તેથી યુવાનોએ સમજદારીથી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એક જૂની કહેવત છે ને, અતિ સર્વત્ર વર્જ્ય છે. કોઈ વસ્તુ પણ અતિશય ઉપયોગ નુકસાનકારક બને છે. આજના યુવાનો માત્ર ટેકનોલોજી વપરાશ જ નહીં, પરંતુ એને યોગ્ય દિશામાં વાપરવી જોઈએ. ટેકનોલોજી આપણું સાધન બને, આપણો શાસક નહીં. નવીનતા અને સમાજ સેવા માટે ડિજિટલ શક્તિનો વાપરવી એ સાચી યુવાનોની ઓળખ છે. અંતમાં હું એટલું જ કહીશ, યુવાનો જાગશે તો જ દેશ જાગશે. જો યુવાનો સકારાત્મક વિચાર, જવાબદારી અને ડિજિટલ સમજદારી સાથે આગળ વધશે તો જ ભારતને ડિજિટલ વિશ્વમાં અગ્રણી બનતા કોઈ રોકી શકશે નહીં. ધન્યવાદ.